કિરણજી, અરે પેલા ભાઈ બોલું છું, ગોકુળસિંહ બોલું છું. પેલી જમીનની તમને વાત કરી હતી ને 2 વીઘા એ રહી. હા, અરે હું ગામમાંથી હેડીને તો ખેતરમાં પહોંચ્યો. આ રોડ જઉં છું. તમે કેટલા રહ્યા? હા, તે આવો તો બતાવી દઉં. હેડો તમને. મારી 2 વીઘા આલી હતી, એના 2 વીઘા બીજી મારી છે, તો વેચી મારવી છે. એરી મારા રાખવી નહીં. હા, તો આવી જાઓ 2 જણા. શું કીધું? એ હા, ભલે ભલે. હા હા, હું એને કઈ થાચ્યો કાલે તું જમીન વેચી માર. જમીનમાં કોઈ લેવાનું નહીં અત્યારે. અને આ જમીન વેચી અને મોટા પાયે ધંધો ચીયો ના થાય. મારી વાત તો માનવી નહીં, પણ ઓની જમીન મારે બહાર આલી દેવી છે. એને ના ઘરનો રાખું કે ના ઘાટનો રાખું, ધોયા મૂળા જેવો રાખું. એને કઈ થાચો એટલે મારા ગોળે તું વિસનગરમાં ધંધા કર. ધંધો 1 નંબર હેડ છે. આ ખેતીમાં કોઈ લેવાનું નહીં. તોય મારો અર્થો ના કે હું બાપ દાદાઓની ખેતી આલ્યા. બાપ દાદાઓ તો જતા રહ્યા અને આપણો રસ્તા રઝળતા કર્યા છે. આપણો ઓલે કોઈ મેલ્યું નહીં. અને તું હુકા ખોટો દશી થોય છે, હું કરવા મરું છે. અને દલાલી શીખે કેટલા રહ્યા? કલાકથી ફોન કર્યો છે, હજી હોય આયા નહીં. હેડો ના કે પછી મારો મુહૂર્ત જતું રહે તો હમણાં પાસે જમીન વગર રહેવો પાછા તમે. કલાકનો ફોન કર્યો છે ને હજી આયા નહીં. બોલો. અલ્યા કિરણજી, હા ગોગોજી, અલ્યા ચાંદનો ફોન કર્યો. તમે તો ચોકન જાતા હોટલમાં ખાવા ઉભા રહેતા. ચોકા જતા ટાઈમ તો જો કેટલા વાગે. અલ્યા અમાર જેવન જમીને લઈ લઈને હોટલમાં ખાવો છો ખૂબ તમે તો. તાને શું કરવાનું હોય? જમીન ને લે વેચ કરે તો ખાવું તો પડે જ કરે. તો કમાણા છો તાણે. આ બંગલો બંધ્યો ઘેર તો. હા, તાને તો અમે તો પેલા પત્ર વાળા રહીએ છીએ તાણે. કઈ જમીન કે તમે હેડજો હું ચાનો તપી ગયો તડકા. હેડજો બતાવી દઉં તમને પારા. બાઈક નહીં લાવવું હોય હો પડ્યું. તમારે બાર હેડતું ગમતું નહીં. હો પાછું લે કઈ જમીન હવે? આ રહી છે જુઓ. આ રહી હઈ. ઓવે હોય તો કોઈ કોની વાર હ? ઈ તો બાજ્યો છે મારો. તમને જેમ ખબર પડતી નહીં. હું ચો મજૂરી કરું છું. એટલે તમારી જ જમીન હે? મારી લે. બોલો હેડો કિંમત બોલજો. હેડજો અને બોનું આલી દો એટલે વાર્તા પૂરી થાય. કિંમત તમે કયો હું મેકી હે પછી અમે કહે એવું કેવું ભાઈ? હા, ઓય અમારો તો જો વીઘે 1.5 કરોડ હેડી છે. તમારે એકલા રોડ ઉપર જમીન છે? અલ્યા આખા ગામમાં પૂછ્યા હોય જમીનનો ભાવ હોય તો આપણું ટુકડું હોય ને ટુકડાના ભાવ છે. અને આ તો આખું ખેતર છે. પણ આટલો નહીં આજુબાજુ કોઈ સિટી કે નહીં પેલું એ? અલ્યા સિટી નહીં પણ કિરણજી ઓય મેન હાઈવે હેડા છે ને હારી સિંગલ પટ્ટી રોડ છે. પણ હાઈવે તો બહુ આગો છે, 5 કિલોમીટર હોય. ચો આવા હાઈવે? અલ્યા પણ યા આ સિંગલ પટ્ટી રોડ છે એટલે જ હું તમને કહું છું કે મારે હોય હાલની કિંમત મારા કરોડ રૂપિયા હેડા છે. આ 1.5 વીઘો છે. આ કુવો છે ને કુવાના ટોટા મોટર ને બધું તમને ના લેવું છે. ઓયડી બોયડી બધું વાળીએ જાટે. એટલી કિંમત કહી દો હવે બધું અંગાત. અલ્યા કીધું જ ખરા તમને. હું ઘેરથી બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું. 1.5 કરોડ રૂપિયા લેવાના છે. બોલો હેડો તમારે મંજૂર હોય તો કયો ને. મારો બીજો દલાલી પાછો વાટ જોઈ રહ્યો છે. 2 મિનિટ ઉભા હા? અમે વાતચીત કરી લઈએ. હા તો કરી લ્યો વાત. ભાઈ શું કહીશું કયો? થોડા પછી રોટ છે એટલે ભાવ તો કે રોડ તો જમીને પાછી હારી હે. જમીન હારી હે ને. 1.5 કરોડ તો નહીં હારવા. 80 ની વાત નાખો. 80-90 કરી આલો બસ. હા હાલ 80 કહો છેલ્લે 90 માં એ લઈ લઈશું આપણે. શું કયો? એટલા રાખો. હા લે હાલો ભાઈને વાત કરી. કહી દો આપણી કિંમત. 80 માં પોહા કેટલા? 80 કરોડ. 80 કરોડ તો મને નહીં લેવા. હું 1.5 કરોડ ની જ વાત કરી છે. 80 કરોડ નહીં કોકોજી. તાણે 80 લાખ આપું તમને. 80 લાખ રૂપિયા. હો રોકડા. બોનું કોઈ નહીં, રોકડા જ. એમ નહીં. હા અત્યારે કોનું મોઢું ધોઈને આવ્યા છો? મોઢા બુઢા ધોઈને આવ્યા છો? હા વાળા તો કેટલોય મોટો જોયો. એમાં શું મોટો જોવાનો હોય? તો એક કામ કરો, જે આયા છો ની વાટે જતા રહો. 80 લાખ માં તો કોઈ શેઠોય ના હાલે. હેડો હેડવાન કરો ભાઈ. હેડવાન કરો ભાઈ. તમારા રોડ જમીન નહીં. આટલો રોડ ગમે ત્યારે બંધ થઈ જાય. ચિયો આ રોડ એટલે આપણા બાપાની સરકાર છે તારી આ રોડ બંધ થઈ જાય. બંધ થઈ જવાનું તો હું નક્કી. અલે તમે ચોથી ઊંઘમાં આયેલા છો. આ તમે જમીન ખરીદવા આવ્યા એવા લાગતા જ નહીં લ્યા. તમારે પેલી જમીન મેં કેટલા લીધી હતી? નતો આલ્યો ભાવ તમને? એ તો પણ જમીન એવો ભાવ હોય. ઓને આ રોડ ટચ છે તો ઓનો વધારે આલો. આ તો નહીં સિંગલ પટ્ટી રોડ છે. રોડ ટચ ના કહેવાય. ના એ તો રવા દો. એ તો ભવિષ્યમાં અમારે ડબલ રોડ થાય ને એટલે અમે વેચશું. હા તમે છેલ્લી તમે કિંમત બોલો ને. 1 કરોડ ને 40 લાખ રૂપિયા.
એકને 40 નહીં, તાણે હવે તમે 90 લાખ રાખો, બરોબર? કેટલા 90 લાખ. અલ્યા હવે બરોબર છે ગોકુજી, આટલી બધી જમીનો લીધી, હું ભલા માણસ તમે. અલ્યા પણ તમે મને ખાલી ખોટી સંબંધમાં તમે આવું ના કરાવો તમારે આમ ના ના બરોબર છે, હું આ ભાઈને મોકલું, પૈસા લેતા હોય, બરોબર? ભગવાન માથા રાખીને બોલો. આ ભગવાન જોઈ અને રહ્યો પછી છે. જો અહીંયા જોયું હોત તો સારું હતું, દાડા ના આ જમીન ના વેકોત. જોઈ રહ્યો આ છે જોયું ભગવાન, નહીં એટલે 90 લાખ જમીન વેચી છે. કોણ આને તમને? હા બરોબર છે, હેરો લેરો બોર ઉપર આપણે પાણી બોણી પીએ, હેરો તમને એ વાત કરીએ, હેરો. સારું હેડો તમે પછી બોનું બોનું આલવું હોય તો કયો હેડો. બોનું હું હમણાં 5 વાગે મોકલાઈ દઉં તમને, રોકડી કિંમત, બોનું નહીં. ઘેરાઈ ના લીધે થેલો ભરી લાયા છો. થેલો મંગાઈ દઉં, અંગાત તો ના સારું હોય હેડો તો. હેડો હેડો. લેરો બોર ઉપર હેરો, બોર જોવું પડે કે પાછો અમારે? પેલો મારો ભાઈ દુશ્મન મારા ખેતરમાં શું લેવા હેડી આવે છે? મેં એને જમીન હતી વેચી મારી અને મારા ખેતરમાં મારા કુવા પાણી પીવા આવે છે. શું લેવા આવ્યો છે? આ કોકને 2 જણો લઈને આવ્યો છે. મને હમણાં જવા દે, બોર પર કોને લઈને આવ્યો છે ખબર પડશે કે મને પેલા પાડી જોઈ લેવા દે. ભરવાનું છે કે નહીં ભરવાનું બાકી છે થોડું. મને જવા દે બોર ઉપર, જ જવા દે. એ કોને લઈને આવ્યો છે મને ખબર પડે હમણાં. તો કાકા તો મારી જમીને વેચી મારાવા એવો છે. પેલા પાણી દોરવા દે પછી કુવા જાઉં, એને એ ખબર પડે કે મારા ખેતરમાં શું લેવા આવ્યો છે રે હોય. એની જમીન વેચી મારી છે અને મારા ખેતરમાં ભાગ પડાવવા આવ્યો છે. એ કાંટા દલાલી લઈને આવ્યો છે, મને ખબર છે. મને પેલા ગમું હોય કાઢવા દે. ગાડી ઉપર રેડી છે મારે, જલ્દી. પછી ના કહેવાય તો મારો ભાઈ દુશ્મન થઈ ગયો છે એમાં મારો. દાટા હતા તો મારી જમીને વેચી મરાવે એવો છે. બસ આપડે બોર જોઈ લે. જો કુવામાં પાણી કેટલું હોય જોતે. હા પાણી તો છે હો કુવામાં. હા, કુવો તો ફૂલ ભરેલો હે. ભરેલો ભરેલો. તાણ પાણી હો કહું તમે ઓહો કે બાજુ મારો આ બાજુમાં કેવું બોરનું પાણી સારું હોય ને? સારું આ ખોરેલો આવે કે અડધો? ખોરેલો. એવું હે? હા બરોબર. તો બરોબર છે, બોર તો કમ્પ્લીટ છે. એવું કેવું ભાજીઓ કોમ શું લાગે હો. આ આવડું તો જોવા તમે. એ તોથી આયા હો રે, તોથી આયા હો. આટલું ને બાજુ પેલો ભાજ્યો નહીં લાગતો પાણી મારતો તો એ? ધીરજ છે. અલે ભાજ્યો નહીં, તમે ચોથી આયા કે પેલા મને આ જમીન લેવાની હતી, જોવા આવ્યો હું. કોણે કીધું તમને? આ મારી જમીન છે નહીં વેચવાની મારે તો. અલ્યા ભાઈ, તને જમીન આપવા આલી એટલે હું જમીન ઉપર હક કરવાનો એ તારે? ભાઈ કોણે કીધું કે હક કરવા આવ્યો છે? આ તો ગોકુળજીની જમીન છે. અલ્યા ગોકુળિયાની તો પેલી રહી વેચી મારી ને તો. અલ્યા ભાઈ, મને હોય આ બતાવી જમીન કા મારી જમીન છે, મારે વેચવાની હ. અલ્યા એ તો મારો ભાઈ છે, દુશ્મન થયો છે મારો. ભાજ્યો ને ભાઈ, તું આટલી ગરમી નહીં કરું. અલ્યા એ ભાજ્યો કોને કહેલ્યા? તારે કહું છું, તું ભાજ્યો હું. ભાજ્યો તો એનો ગોકુળિયો તો મારો. હા. ચા કાઢી તો કેટલી ગરમ થઈ જાય. આ જો તો ભાઈ, એ કેટલું ગરમ કોને કહેલ્યા? તારે તમારો કહું છું ભાજ્યો. ભાઈ. અલ્યા ભાજ્યો તો જો તેલ લેવા પેલા તો હું ધણી છું શેતાનનો. અને વૈરી બધું મારું છે, નકળો દે. આ તો પેલા તમે ભાઈનું કોને મોકલ્યા હોય? આ બોલના જમીન અમે લઈ લીધું હોય, પછી અલ્યા એ તો તું લઈ લેતા લીધી નહીં, તમે જોવાથી કોને મોકલ્યા હોય તમને? ગોકુળજી પૈસા આલી અલ્યા, દીધા, જા, ગોકુળજી તું બોલે. બોલે. અલ્યા ભાઈ, તું ચંબો હાથ ખારો પકડી કરો આવ્યો. યાર. ચંબો ખારો કરો. અલ્યા આ જમીન યાર મેં લીધી હે, પેલા ગોકુળજીને આ ભાજ્યો કરવી કરે હે. ના ના એ ભજન નહીં, એની જ છે જમીન એની. શું વાત કરો? આ ભાઈને પૂછો કે જમીન કોની છે? એની જમીન હોય. અલ્યા પણ પેલા ગોકુળજી નહીં, એ કોઈ આ જમીન મારે વેચવાની હતી, હું તો લેવા આવ્યો હું જમીન. અલ્યા ગોકુળિયાએ તો જમીન પેલી રોડની સાઈડમાં રહીને એ તો વેચી મારી એની તો. અને આ બોર કોનું હે? આ તો મારું છે બધું, કુવમ બધું. આ તો કુવન બોર બધું વેચવાનું કે હે. તું બોલાયા ગોકુળિયાને પેલા. આ અરે કોઈ તમારો પૈસા ભાઈ સાહેબ કેટલા બોલાવો તો પૈસા વેચી બોલાવો. હે? કેટલા પૈસા વેચી હે? 1.5 કરોડ. 1.5 કરોડમાં મારી તાણે. જમીન વેચી મારીને. તાને. તું નેકરવા કરજો હતી. અલ્યા પણ નેકળું કાગળિયા તો ના મારા ભાઈ. પાસે છે કે જમીન ન તું ચોકનથી જમીન લે. મેં બોનું આલી દીધું હોય જમીનનું, એ તો બરોબર? ગોકુળિયા પાસેથી લઈ લેજે, પૈસા તારા લેવાના હોય તમારા તો. ભાઈ હોય તો બોલાવો તમે. હું હોય લેવા તો બોલાવો? ના જવું, આ જમીન મેં લીધી હે. ચાલે તું જમીન લે, મારી ના શેતા ભાઈ. છે. નેકર બાર. અરે ભાઈ, હું છે? તમારી જમીન હોય તો ભલે રહી, પણ મેં ગોકુળજીને 10 લાખ બોનું આલી દીધું હે. તે ગોકુળજી ત્યાં પાસે જમીન જા. હવે તમે ખાલી કરી લ્યો ને જમીન આલ્યો મને.
ગોકુળિયા તને કાગળિયો આલે હે જમીનનો? કાગળિયો નહીં આવ્યો પણ બોનું આવ્યું કે મારું નામ છે હું તમે હોજી કાગળિયો જમા કરાવું એમ કીધું હે. આ તો જોજે તાર હોજે તારા 10 લાખ દસી ધો રાખજે પાછો. અરે ભોના આ તો હલવા ને આપણે તો કાઠું કરી મામા. વેકરવાન કરો તમે હેડો. અને 10 લાખ અમે તમારા જ્યાં તો ગોકુળિયો મારો ભાઈ તો ચોર છે. એવું બધો હે? આ રીતે સોદા કરીને એની જમીન બતાવી પૈસા લઈ લે અને દલાલિયાને લુખ્ખા કરી નાખે છે. અરે એ તો કેવું મેઠું મેઠું બોલતો હતો કે આ જમીન મારી છે મારે વેચવાની હે. હા તો વેકરવાન કરો કે પાછું દોડાબા પડશે મારા હમણાં તમને. બાઈક ચાલુ કરો હવે. મારી માની છો મામા, ગોકુળિયા તો જબ્બર હલવાયા હો. જબ્બર હલવાયા હો. બાઈક ચાલુ કરો હેડો ચોક ભાઈ ઈવન ઘેર જવું પડશે મારતો. ઓ તો આ તો જમીન લેવા ભરાયા 10 હોય કણી. આવો મહેમાનો મહેમાન નહીં દલાલી એ જમીનના. શું જમીન લાલભાઈ વેચવાની હે? હા રહી જમીન ગોકુળજીની નહીં. એટલે ગોકુળજી નહીં પણ લાલભાણી હે યાર. અરે આ ગોકુળજી એ તો અમે હલવાયા યાર નાક થવાનું થઈ ગયું અમારે તો બોલો. શું થયું? 10 લાખ પોનું આલી દીધું. હા, પેલા કોઈ જમીન મારી હે બરોબર. હા. તે કિંમત કરી તૈયારી થઈ ગયા મેં બોનું આલી દીધું. અને હવે બોલ જો આવ્યો તે ઈવાનો ભાઈ આવ્યો કે આ જમીન તો મારી હે. તે- તે હું તે કે ગોકુળજી બોલાવીને આવો કે એ તો બટોળા વેટા કરે. તે વેટા જ કર્યું ને. જો બોલી આવો તો ભારત આટલામ તો હતા. તો દેખોયા નહીં આટલા ઈવન ઘર છે બાજુ માં એમ કેજો. ગમવા નહીં એ તો. ગામમાં છે બાજુ કોકલા પૂછે ઘેર જવું પછી મારે 10 લાખ લઈ આવું. હા રેડો. હા એ લો. હવે કોક કરીને ઈવન ઘેર જવું પડશે હો પોના. 10 લાખ આ બોનું લઈ જાવ. હું બધું ગયો એ ઘેર જઈશું ગમો. આ ગામમાં જવા દે ઘેર જ જઈશું. આ પૈસા લીધા વગર તો ઘેર ના જવું હું. જવા દે ઘેર કોકને પૂછીશું ગામમાં.